હવે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આજથી જ ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે। ગુજરાત અને રાજસ્થાનના ઉપરના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ધૂળની ડમરીઓ અને પવનના તોફાનો સાથે વરસાદી માહોલ જામશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 4 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। ચોમાસાના વિધિવત આગમન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 15 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી જશે। ત્યારબાદ 20 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ શરૂ થશે અને 23 થી 28 જૂન દરમિયાન આખા ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। હમણાં 3 પ્રકારની સિસ્ટમો છે। અરબ સાગરનો ભેજ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે વચ્ચે વચ્ચે, અને બંગાળ ઉપસાગરનો ભેજ છે। ઉપરાંત પશ્ચિમ વિક્ષોભની અસર છે, જેના લીધે સાયક્લોનિક સર્ક્યુલેશનના પણ જેની અસરના કારણે આજથી જ હવામાનમાં પલટો આવશે અને 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ અને સખ્ત પવનના તોફાનો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિના કારણે કાચા મકેલા સાપડા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે। બાગાયતી પાકો પર તેની સવિશેષ અસર થવાની શક્યતા રહે છે અને ઊભા ખરીફ પાકો ઉપર પણ અસર થવાની શક્યતા રહે। 8-9 જૂને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગો કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ તારીખ 20મી જૂને અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે એકાએક, અને 23 જૂનથી 28 જૂન વચ્ચે પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે રોહિણી નક્ષત્રમાં વાવેતર કરવું સારું રહે। પણ અલ-નીનો દ્રાષ્ટિ છે, સેન્ટ્રલ ઇન્ડિયા ઉપર તેની વધારે દ્રાષ્ટિ છે, જેના કારણે ગુજરાત ઉપર